પ્રશાંત હતું મારે, અમારે મેંદડાનો છે પટેલ એગ્રો વાળો પ્રશાંત. હા. એના પપ્પા નામ હતું દીપકભાઈ ફૂટ. હાલો. હા 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 એમ. એન બાપો અટાણે જીવતો નથી, અટાણે તો મરી ગયો છે. એટલે વાત કરું એમ, કદાચ કોકને કેવું હોય ને તો ઓળખી જાય ફટ કરતા. એની હારે હતું પ્રશાંત હારે. પછી પ્રશાંત હારે મારે હતું ભણવાની. અમારે એક પાડી નહોતી, ઈ છૂટે તો હું જાતી ને ક્લાસમાં એમ ઈ છૂટે તો હું જાતી, કા હું છૂટું તો ઈ આવતો, એવું હતું. અને એને હું ફોનમાં વાત કરતી, ફોનમાં વાત કરતી અને ફામે ને ઘેરે ને હોસ્પિટલ ને બધી મળવા જતી. અને હું મળવા જતી અને એની ઓટી લીધી હતી ને એને તઈ મેં એનું ઓપનિંગ મેં કર્યું હતું. મારા એથે મુહૂર્ત કર્યું હતું એનું. પછી હતું મારે વિજય હેરે. વિજય હેરે હતું, વિજય દરબાર. વિજય હેરે હતું મારે, એને હું ફોનમાં વાત કરતી, કોલેજે જતી મળવા. પછી પ્રતાપભાઈ ત્યાં ફામે મળવા જતી. એની યાર વાત કરતી ને મળતી ને એવું બધું. પછી પૈતું પછી હતું કૌન આયરા. કુપાલ ને મોકલો તો વડાળા રામા મંડળ હતું ને ત્યાં કૌન આવ્યો હતો, એટલે એને નંબર લેવા મોકલો તો કુપાલ નંબર લઈ આવ્યો. પછી હું ફોનમાં વાત કરતી, એની યાર ખાલી ફોનમાં વાત જ કરતી. હલો. હા પછી લવ સોલંકી હારે હતું. લવ સોલંકી હારે હતું ને તો લવ સોલંકી ને હારે ફોનમાં વાત કરતી ને મારી બેનપણીને ઘરે એકવાર મળવા ગઈ હતી. પછી પૈતું પછી મોહન બનશે આવ્યું મંજુ માસી ત્યાં સુરત શીખવા. બોલો મિલન. સોરી મિલન. હા મારા મિલન. હા એ મિલન હારે હતું. એ મારા ક્લાસમાં ભણતો મિલન. કાનસુરિયા મિલન અમારા ક્લાસમાં ભણતો, એની યાર મારે હતું. પછી રાકેશ કરીને હતો, પ્રશાંત નો દોસ્તાર, કાકા બાપા નો કોઈક છોકરો થતો હોય છે, એની હારે હતું મારે. એની હારે ફોન માં વાતો કરતી. પ્રશાંત ને પછી તાર ભાઈ ખબર પડી ગઈ હતી? હા એ મારા ભાઈ ખબર પડી ગઈ હતી. પછી મારા ભાઈ કઈ કર્યું નતું, ખબર પડી ગઈ હતી એમ. એવું કઈક હતું, બહુ ખ્યાલ નથી કઈ. પછી આવ્યા સુરત. સુરત હું બનતું શીખવા આવ્યો. શીખવા આવ્યું પછી ભાવિન કરીને હતો ઘોડાકી નો અડિયા. અને મંજુ માસી ઘર સામે એને કોક નું ઘર હતું, ત્યાં આવ્યો તો પછી મને ઈશારા કરીને નંબર લીધા, નંબર આપ્યા. પછી ફોન માં વાત કરતી, એને વાત કરતી નીલાન ફોન માંથી ને કા મંજુ માસી ફોન માંથી. એમ બે માંથી કોઈ ખબર ન હોય ને તઈ ફોન માંથી વાત કરતી. અને તે પછી એને ઘરની સામે ઘરને વાણિયા કરીને રહેતો. એ ધર્મેશ વાણિયા કરીને રહેતો ને એના આંગળી ની ઈશારાથી નંબર આપ્યો તો તેની યાર વાતો કરતી. એની યાર ખાલી વાતો જ કરી છે. પછી અમે આવ્યા મેંદડા રૂમ ભરીને આવ્યા રેવા પ્રિયંકામાં. પ્રિયંકામાં રેવા આવ્યા પછી ફોન નતો મારી પાસે, એટલે મને ભાવિના પર્સનલ ફોન આપ્યો હતો. એના પર્સનલ ફોન આપ્યો હતો ને તો એ ફોનમાં હું વાત કરતી, હું વાંચવતી ફોનમાં રીતના ફોનમાં વાત કરતી. જ્યાં પ્રિયંકામાં મળતા બધું હતું. પછી પ્રશાંત સુરત આવ્યો હતો. સુરત આવ્યો પછી હું બનશી ને અમે બે એને મળવા એને દોસ્તારના ફ્લેટ સિટીમાં મળવા ગઈ. આ મળીને તો ક્યારે આવતી રહ્યું. પછી હતું કોની યાર હતું. પછી અમારે ગયા પ્રિયંકા માંથી માનસરોવરમાં રહેવા. માનસરોવરમાં રહેવા ગયા. માનસરોવરમાં એક જયદીપ હતો કાતરિયા કરીને. જયદીપ કાતરિયા ભુમર નો. જયદીપ કાતરિયા હારે હતું. એની હારે હું મળતી, એને હું ઘરે મળવા બોલાવતી. પાછળના વાડામાંથી અમે રહેતા ને માનસરોવરમાં, અહીંયા એક ક્રિષ્ના સ્કૂલ હતી. ક્રિષ્ના સ્કૂલ હતી ને, ક્રિષ્ના સ્કૂલમાં પાછળ થઈને વાડામાં મળવા બોલાવતી. હા પછી મળતા ને પછી રાતે હું હોતે ને ઘરે જાતી મળવા. મારા મમ્મી પપ્પા સુઈ ગયા હોય ને તઈ
એ જાતે જયદીપ ને ઘરે મળવા, બરોબર. પછી એવા સીતારામ માં રહેવા. સીતારામ માં તાર ભાઈ ને ખબર પડી ગઈ હતી જયદીપ ને? હે? જયદીપ ને તાર ભાઈ ને ખબર પડી ગઈ હતી જયદીપ કાતરિયા ને? જયદીપ ને ક્યાં ખબર પડી હતી મારા ભાઈ ને? તાર ભાઈ જયદીપ ને ફોન માં? મારા ભાઈ ને જયદીપ ને ખબર ક્યાંથી પડી હતી? હું એને વાત કરતી હતી. એને નથી કઈ ખબર પડી. તો મારે નાની શું એની ક્યાં ખબર પડી હતી? જયદીપ કાતરિયા ને જો ને એને ફોન લઈને ગેટે ગયો અને પછી ફોન કર્યો તો જયદીપ ને ફોન લઈને દાઉદ હતો ને એટલે એને ફોન લઈને ગેટે જઈને ફોન કર્યો. જયદીપ ને ફોન ઉપાડતો નહીં, મેં એને કહી દીધું તું તો એમ. પછી એ પૈતું પછી આવ્યા સીતારામ માં રહેવા. સીતારામ માં રહેવા એવા